નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં એક કાર આગળથી વળવા માટેની તૈયારી કરી રહી હતી ત્યારે ફૂલ સ્પીડમાં આવતી પાછળની કારે ટક્કર મારી હતી અને જોરદાર આ અકસ્માત સર્જાયો છે, જેને લઈને બંને કારને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. મહત્વની વાત એ છે કે અહીંયા કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી કે સાથે જ કોઈ પણ ઈજાગ્રસ્ત થવા પામ્યું નથી. ત્યારે મહત્વની વાત એ પણ આવે છે કે જેને આ અકસ્માત સર્જ્યો છે એ પૂરેપૂરો ખર્ચો આપવા માટે પણ તૈયારી બતાવી છે. ગાડી મારી ક્રોસિંગ પર હતી, 4 રસ્તા પર ઊભી રાખી 2 સેકન્ડ. ડાબી બાજુ જોયું કોઈ આવતું નહોતું એટલે ટર્ન મારે જમણી બાજુ. હવે પાછળથી ભાઈની ગાડી થોડી સ્પીડમાં હશે કે શું હશે ખબર નહીં આપણને, તો એમને જેવો ટર્ન માર્યો થોડીક આગળ ગઈ હશે ગાડી મારી અને પાછળથી આવીને સ્પીડમાં જ હશે, ઓવરટેક સ્પીડમાં જ હશે, મતલબ બ્રેક બરાબર એમની વાગી ના એટલે પાછા ગાડીમાં ઘૂસી ગઈ, આખી ગાડી પાછળથી ડેમેજ થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.